ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેરિતોના કૃત્યોના 15મા અધ્યાયના કેટલાક વચનો આપણે જોઈશું. પાઉલ અને બારનાબાસ મિશનરી મુસાફરી પૂર્ણ કરીને અંથિયોક આવે છે અને અંથિયોકમાં આવીને આખી સેવાનો રિપોર્ટ કે આખી સેવાની માહિતી આપે. પણ પ્રશ્ન મેન વિદેશીઓમાં પ્રભુનું વચન ગયું. વિદેશીઓએ જાણે કે વિશ્વાસ કર્યો ત્યારે કેટલાક ગણાતા યહૂદીઓએ વિરોધ કર્યો કે એ લોકોએ મૂસાનો નિયમશાસ્ત્ર પાળવો જોઈએ. સુન્નતિ બે સુન્નતિનો પ્રશ્ન ઊભો થયો અને અંત્યોકની મંડળીની અંદર આ ચર્ચા વધારે થઈ. પરિણામ સ્વરૂપે તેઓએ નક્કી કર્યું કે આ પ્રેરિતોને આપણે યરૂશાલેમ મોકલીએ, મહાસભામાં મોકલીએ. ત્યાંના વડીલો પ્રેરિતો વિશે એ ચર્ચા થાય અને 15મા અધ્યાયમાં તમે જોજો કે તેઓએ યરૂશાલેમ મોકલ્યા અને તેઓ યરૂશાલેમમાં આવ્યા ત્યારે પ્રેરિત તથા વડીલો એ વાત વિશે વિચાર કરવાને એકઠા થયા. ઘણો વાદ વિવાદ થયા પછી પિત્તર ઊભો થયો. એનો અર્થ એમ થયો કે પાઉલ અને બારનાબાસ જે સેવા કરીને આવ્યા એ સેવાને ઉત્તેજન આપતા પિત્તરે એમાં વધારો કર્યો અને પિત્તરે લોકોને સમજાવીને કહ્યું કે આપણામાંથી પ્રભુએ આપણને પસંદ કર્યા અને વિદેશીઓ સુધી સુવાર્તા સંભળાવવામાં આવે, વિદેશીઓ સુધી આ વાત જાય અને પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેઓએ સાક્ષી આપી છે અને એટલા માટે આપણામાંના જેઓ છે તેઓએ તેમને ઉત્તેજન આપવું જોઈએ. અને સઘળા લોકોએ એનું સાંભળ્યું અને બારનાબાસ તથા પાઉલ હસ્તક જે ચમત્કારો તથા અદ્ભુત કામો વિદેશીઓમાં થયા તે હકીકત તેઓના મોંથી સાંભળી. એટલે કે એમનું સાંભળ્યું. બારનાબાસ અને પાઉલની વાત તેઓએ સાંભળી અને પિત્તરની વાત પણ સાંભળી અને પિત્તરની સાથે સાથે બીજા ભાઈઓ એટલે કે યાકૂબ પણ બોલ્યો. યાકૂબે પણ ઉપદેશ આપ્યો અને આખરે વિદેશીઓમાં સુવાર્તાનું કામ થયું છે અને ઉત્તેજન આપવું જોઈએ. સુન્નતિ બે સુન્નતિનો પ્રશ્ન અલગ છે, પણ એક ચેતવણી રૂપી વાત એ લોકોએ તેઓને કહી અને લેખિતમાં મોકલ્યું અને પાઉલને બારનાબાસને કહ્યું કે તમે લેખિત લઈને જાઓ. અને તો એ છે પ્રેરિતોના કૃત્યો અને તેનો 15મો અધ્યાય અને 20મું વચન. પણ તેઓને લખી મોકલીએ કે તમારે મૂર્તિઓની ભ્રષ્ટતાથી, વ્યભિચારીથી, ગૂંગળાવીને મારેલા લોહીથી દૂર રહેવું, કેમ કે પ્રાચીન કાળથી મૂસાના ઉપદેશકો દરેક શહેરમાં છે અને તેના વચનો દર વિશ્રામવારે સભાસ્થાનોમાં વાંચવા. વિશ્રામવારે સભાસ્થાને નિયમશાસ્ત્ર વાંચવામાં આવે છે અને કેટલાક લોકો નિયમશાસ્ત્રના ચુસ્ત છે. તો તમે આ બધી બાબતોથી દૂર રહેજો. મૂર્તિ પૂજાથી દૂર રહેજો, વ્યભિચારથી દૂર રહેજો અને મૂર્તિઓને નૈવેદ્ય ચડાવવાથી દૂર રહેજો વગેરે વગેરે વાતોનું શિક્ષણ આપતા લેખિતમાં તેઓએ તેમને મોકલ્યું. અને સાથે સાથે યહૂદા જે બરસાબાસ કહેવાય છે એને અને સિલાસને તેઓની સાથે મોકલ્યા અને બંને ચારેય જણા સાથે મળીને તેઓ પાછા અંથિયોકમાં આવ્યા. અંથિયોકમાં આવીને પણ પોતાની સેવાનો રિપોર્ટ આપ્યો અને અંથિયોકમાં રહીને તેઓ ઘણા દિવસ સુધી વિશ્વાસમાં દ્રઢ અને મજબૂત બન્યા. હવે 36મા વચનથી અંત સુધી તમે જોજો, ત્યાં મતભેદ પડે છે, મનભેદ નહીં. અને મતભેદ એ પડ્યા કે ઘણા દિવસ રહ્યા પછી પાઉલ ને બારનાબાસે નક્કી કર્યું કે હવે આપણે પાછા ફરીએ અને જે શહેરોમાં સુવાર્તાની વાત પ્રગટ કરી ત્યાં કાઉન્સેલિંગ કરીએ, તેઓને ઉત્તેજન આપીએ. અને તેઓએ મુલાકાત લેવાને નીકળ્યા. યોહાન જે માર્ક કહેવાય છે તેઓ તેમને મૂકીને જતો રહ્યો હતો. તેઓને બારનાબાસે સાથે લેવાનું વિચાર્યું, પણ પાઉલે એનો વિરોધ કર્યો અને પંફુલિયા મૂકીને જે જતો રહ્યો એને આપણી સાથે લેવો યોગ્ય નથી. અને ત્યાં પક્ષ પડ્યા, મતભેદ થયા. પણ બારનાબાસ પોતાના મતને વળગી રહ્યો, પાઉલ પોતાના મતને વળગી રહ્યો. બારનાબાસ માર્કને લઈને નીકળ્યો, પાઉલ સિલાસને લઈને નીકળ્યા. જરૂરી હતું એમનામાં મતભેદ થાય, કેમ કે તેઓ સુવાર્તાના કામ ચોતરફ લઈ જાય માટે જુદા પડે, જુદી મિશનરી મુસાફરી થાય. પણ એનો અર્થ એમ નહીં કે તેઓ મનભેદ કરે અથવા તો સુવાર્તાનું કામ બદલે, પણ તેઓ અહીંયાથી છૂટા પડે છે. પાઉલ અને સિલાસ અલગ જાય, માર્ક અને બારનાબાસ અલગ જાય અને સુવાર્તાનું કામ જે વિસ્તર્યા છે તેમાં તેઓ આગળ વધે. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો. આજનો દિવસ આશીષિત કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળોને માન્ય કરો.
આમીન. ગોડ બ્લેસ યુ.